તો તમને તમારી એપ્લિકેશન દેખાશે. તમારી એપ્લિકેશન જો તમારે વ્યૂ કરવી હોય તો વ્યૂ બટન પર ક્લિક કરી અને એપ્લિકેશન વ્યૂ કરી શકાશે. જો તમારી એપ્લિકેશનમાં કંઈક ખોટું થઈ ગયું છે અને એનો સુધારો કરવો છે તો એડિટ બટન પર ક્લિક કરવું, જેથી કરીને તમારી એપ્લિકેશન પાછી ખુલી જશે. અને જો તમારે કંઈ પણ ફિલ્ડ, કોઈ પણ વસ્તુ જો ખોટી થઈ હોય તો અહીંયા સુધારી અને એપ્લિકેશન ફરીથી સેવ કરવી. આ એડિટ ત્યાં સુધી થશે જ્યાં સુધી પ્રિન્સિપલે આ એપ્લિકેશન અપ્રૂવ નહીં કરી હોય. જો એક વખત પ્રિન્સિપલ આ એપ્લિકેશન અપ્રૂવ કરી દેશે ત્યારબાદ આ એડિટ એપ્લિકેશન નહીં થાય. પ્રિન્સિપલને એપ્લિકેશન એડિટ કરવા માટે પ્રિન્સિપલ અપ્રૂવલમાં જવું, ત્યારબાદ જે સ્ટ્રીમની એપ્લિકેશન અપ્રૂવ કરવી હોય એ સ્ટ્રીમ સિલેક્ટ કરવી ને નીચે સર્ચ બટન પર ક્લિક કરવું. સર્ચ લિસ્ટમાં એપ્લિકેશન આવે ત્યારબાદ પ્રિન્સિપલ અપ્રુવલ ઉપર ટિક કરવું અને ત્યારબાદ સબમિટ કરવું. તો આ જે એપ્લિકેશન છે એ પ્રિન્સિપલ અપ્રૂવ થઈ જશે. પણ હા, એક વખત જો તમે એપ્લિકેશન પ્રિન્સિપલ અપ્રૂવ કરી તો ત્યારબાદ એ એડિટ નહીં થાય. માટે બધી એપ્લિકેશન પ્રોપરલી જોઈ, વ્યૂ કરી, એડિટ કરી અને ત્યારબાદ જ અપ્રૂવ કરવી. તે છતાં એપ્લિકેશન એકવાર પ્રિન્સિપલ અપ્રૂવ થઈ ગઈ અને તો પણ તમને એવું લાગે કે એપ્લિકેશનમાં ભૂલ છે, સુધારો કરવો છે, તો આ જ રીતે પ્રિન્સિપલ અપ્રૂવ એપ્લિકેશન અનઅપ્રૂવ કરી અને સબમિટ કરી અને પણ એપ્લિકેશન એડિટ કરી શકાય છે. પ્રિન્સિપલ અપ્રૂવ માટે કરેલા ટિકમાર્કને ફરીથી અનટિક કરીને એટલે કે ટિકમાર્ક કાઢીને આપ એ એપ્લિકેશન અપ્રૂવ કરી શકશો અને એ એપ્લિકેશન એડિટ કરી શકશો. અને એડિટ કર્યા બાદ ફરી આપને અપ્રૂવ કરવાની રહેશે. અપ્રૂવ કરેલી એપ્લિકેશન જ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ પેમેન્ટની વાત કરીએ તો પેમેન્ટ મેનુ પર ક્લિક કરી તમારી સ્ટ્રીમ સિલેક્ટ કરો, કરંટ મંથ અને યર સિલેક્ટ કરી એનરોલમેન્ટ અને રજિસ્ટ્રેશન ફીસ ઉપર ટેપ કરવાની રહેશે. અહીંયા ફોર ઈચ સ્ટુડન્ટ એનરોલમેન્ટ ઇન સ્ટેન્ડર્ડ 11th અહીંયા એડિટ કરી અને તમારી શાળામાં જે 11મા ધોરણમાં જેટલા સ્ટુડન્ટની સંખ્યા છે એ અહીંયા એડ કરવાની રહેશે. ત્યારબાદ ફોર ક્લાસીસ રજિસ્ટર્ડ ફોર 12th જનરલ માટેના નંબર ઓફ ક્લાસીસ એડ કરવાના રહેશે અને સેવ કરવાનું રહેશે. આ ઇન્ફોર્મેશન સેવ કર્યા બાદ જ તમે ચાલાન જનરેટ કરી શકશો. એક વખત આ ઇન્ફોર્મેશન સેવ થઈ ત્યારબાદ તમે ચલાનમાં જાઓ, ક્લિક ઓન ધ ચલાન, તમારી સ્ટ્રીમ સિલેક્ટ કરો, યર સિલેક્ટ કર્યા પછી વ્યૂ રિપોર્ટ પર ક્લિક કરો. વ્યૂ રિપોર્ટ પર ક્લિક કર્યા પછી તમારી ચલાન આ રીતે જનરેટ થશે. નીચે તમને ટોટલ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ બતાવી દેશે કેલ્ક્યુલેટ થઈ ને કે તમારે આટલી આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ છે. અહીંયા તમે ડિટેલમાં બી જોઈ શકશો કે તમારી ટોટલ કેટલા સ્ટુડન્ટ છે, રેગ્યુલર સ્ટુડન્ટ છે, એની ફીસ અહીંયા ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જશે અને આ આખી ફીસ કેલ્ક્યુલેટ થઈ અને નીચે તમારું ટોટલ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ બતાવી દેશે. ચલણમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે. આપે વેરીફાઈ કરવાનું રહેશે કે આપે અપ્રૂવ કરેલા વિદ્યાર્થીઓની સંખ્યા ચલણમાં દેખાય છે. રેગ્યુલર વિદ્યાર્થીઓની સંખ્યા સામે આપે જોઈ લેવાનું રહેશે કે આપે રજિસ્ટર કરેલા દરેક રેગ્યુલર વિદ્યાર્થી ત્યાં છે, કુલ સંખ્યા ત્યાં છે. રિપીટર, આઇસોલેટેડ, એ જ પ્રમાણે દરેક વિદ્યાર્થી જે આપે એડ કર્યો એનો સમ ઉપર આપને બતાવશે. રેગ્યુલર, રિપીટર અને આઇસોલેટેડ એ આપે અપ્રૂવ કર્યાની સંખ્યા કરતાં જો અલગ હોય તો આપે અપ્રૂવ કરેલી સંખ્યા ઓછી અથવા વધારે છે જે આપે ચેક કરવાની રહેશે.
ચલણ પરથી આપ વેરીફાઈ કરી શકશો. અને કોઈપણ વિદ્યાર્થીનું ફોર્મ ભર્યા બાદ જો એ ચલણમાં રિફ્લેક્ટ નથી થતું તો આપે પ્રિન્સિપલ અપ્રુવલ ચેક કરવાનું, એને પ્રિન્સિપલ અપ્રૂવ કરવાનું અને આપના આવેદનપત્રો જેટલા ભરાયા હોય એટલા જ વિદ્યાર્થીઓની સંખ્યા ચલણમાં છે એની ખાતરી કરી અને ચલણની પ્રિન્ટ કાઢવી. ચલણ આપ મલ્ટિપલ ટાઈમ પે કરી શકશો. એકથી વધુ વાર ચલણને પે કરી શકાય છે. જેના માટે પેમેન્ટ ઓપ્શનની અંદર જઈ આપે પહેલાં ભરેલા ચલણની અમાઉન્ટ ફીઝ પેમેન્ટ ડિટેલની અંદર ડિક્લેર કરવાની રહે છે. ફોર એક્ઝામ્પલ, પહેલાં વિદ્યાર્થીઓની કુલ રકમ, પહેલાં રજિસ્ટર કરેલા વિદ્યાર્થીઓની કુલ રકમ 5,000 રૂપિયા છે અને આપે એ ચલણ ભરી દીધું છે, તો ત્યાં આપે ભરેલા ચલણનો નંબર, તારીખ અને રકમ એટલું એડ કરવાનું રહે છે. એ એડ કરેલી રકમ આપને ચલણના નીચેથી ઉપરના એટલે છેલ્લેથી બીજા સેક્શનની અંદર બાદ કરેલી દેખાશે. આ રીતે ચલણમાં જવાનું રહેશે. અને આપે બાદ કરેલી રકમ છેલ્લેથી બીજા કોલમમાં એટલે કે પેમેન્ટ મેથડની અંદર આપે ભરેલી રકમ ઓલરેડી પેઇડ અમાઉન્ટ તરીકે આવશે અને એ રકમ આપના કુલ રકમમાંથી બાદ થઈને મળશે. છેલ્લે જે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ છે, ઇટ ઇઝ યોર પેએબલ અમાઉન્ટ, એ તમારી ચૂકવવાની થતી રકમ રહેશે. એકવાર ચલણ જનરેટ થયા બાદ તમે ફરીથી પેમેન્ટમાં જઈ ત્યારબાદ સ્ટ્રીમ સિલેક્ટ કરો, એક્ઝામ અને મંથ યર સિલેક્ટ કરી ફીસ પેમેન્ટ ડિટેલમાં એડ કરવાનું રહેશે. અહીંયા તમારે ડિટેલ એડ કરવાની રહેશે કે તમે કયા ડેટે પેમેન્ટ કર્યું છે, પેમેન્ટનો મોડ કયો છે, ડીડી ઓર કેશ, કઈ બેંકમાં કર્યું છે, એ બેંકનું નામ, બ્રાન્ચનું નામ, પેમેન્ટમાં જો ડીડી હોય તો ડીડીનો નંબર અને અમાઉન્ટ કે તમે કેટલી પેડ કરી છે એ અહીંયા સેવ કરવાની રહેશે. અથવા જો આપે કેશ પે કર્યા છે, જો કે એસએસસી અને એચએસસી જનરલના તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓની ફી કેશથી જમા કરવાની છે. જે જનરેટ કરેલા ચલણને આપણે બેંકે લઈ જવાનું રહેશે અને બેંક આપને એના ઉપર એક ટ્રાન્ઝેક્શન આઈડી લખી અને આપનું ચલણ સ્વીકારશે. એ ટ્રાન્ઝેક્શન આઈડી અહીંયા આપણે મેન્શન કરવાનો છે. ઇન કેસ ઓફ કેશ પેમેન્ટ, કેશથી કરેલા પેમેન્ટમાં આપે એ ટ્રાન્ઝેક્શન આઈડી અહીંયા મેન્શન કરવાનો છે ડેટ સાથે. એપ્લિકેશનમાં જોઈએ તો આ વખતે રેગ્યુલર અને રિપીટરમાં એક ચેન્જ છે. જો તમે અહીંયા રિપીટર ટાઈપ સિલેક્ટ કરો છો તો તમને આ રીતે એક મેસેજ પૂછશે જેને ઓકે કરવામાં આવે છે. ત્યારબાદ રિપીટરની સ્ટ્રીમ અને ગ્રુપ સિલેક્ટ કરવાનું રહેશે. રિપીટરના કેસમાં વિદ્યાર્થીની તમામ માહિતી રેગ્યુલરના કેસ જેવી જ છે. જસ્ટ અહીંયા ચેન્જ છે પ્રીવિયસ એક્ઝામિનેશન ડિટેલ. અહીંયા તમને નંબર ઓફ પ્રીવિયસ અટેમ્પ્ટ્સ આપેલું છે, જે અહીંયાથી તમે પહેલાં કેટલી વખત
એક્ઝામ અટેન્ડ કરી ચૂક્યા છો એના નંબર ઓફ અટેમ્પ્ટ્સ અહીંયાથી સિલેક્ટ કરવાના છે, જે મેક્સિમમ 5 અટેમ્પ્ટ સુધી આવશે. તમે અહીંયા જે રીતે નંબર ઓફ અટેમ્પ્ટ સિલેક્ટ કરશો તો નીચે નંબર ઓફ અટેમ્પ્ટ્સ જેટલા રોઝ આવી જશે. આમાં તમારે નંબર ઓફ અટેમ્પ્ટ્સ જે પહેલાંના માર્કશીટ છે એ પ્રમાણેનું એનું રિઝલ્ટ, એ સીટ નંબર, ઇન્ડેક્સ નંબર, કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ છે એ બધું એડ કરવાનું રહેશે. સૌથી પહેલાં મંથ છે, યર, સીટ નંબર, પ્રીવિયસ જે એક્ઝામ આપી હતી ત્યાંનો સ્કૂલનો ઇન્ડેક્સ નંબર, એ સબ્જેક્ટના કોડ અને માર્ક્સ. જો આ નંબર ઓફ અટેમ્પ્ટ્સ 5 કરતાં વધારે ના હોય એ ધ્યાન રાખજો. તમે જેટલા નંબર ઓફ અટેમ્પ્ટ્સ અહીંયા સિલેક્ટ કરશો એટલા જ નંબર ઓફ અટેમ્પ્ટ્સની ડિટેલ ભરવી પડશે. એ કમ્પલસરી છે, ફરજિયાત છે, એની ખાસ નોંધ લેવી. જો નંબર ઓફ અટેમ્પ્ટ્સ તમારા 5 કરતાં વધારે હોય તો લેટેસ્ટ 5 નંબર ઓફ અટેમ્પ્ટ્સ સિલેક્ટ કરી અને લેટેસ્ટ 5ની ડિટેલ એડ કરવી. આ રીતે. ત્યારબાદ આપણે જેમ રેગ્યુલર સ્ટુડન્ટમાં સબ્જેક્ટ સિલેક્ટ કર્યા સેમ વે અહીંયા સિલેક્ટ કરવું. તમે જે સબ્જેક્ટ સિલેક્ટ કરો છો, જો એની એક્ઝામ તમે આપવાના હોવ તો અહીંયાથી એપિયર યસ સિલેક્ટ કરવું, અધરવાઇઝ એપિયર નો સિલેક્ટ કરવું. એપિયર યસ સિલેક્ટ કરી અને આ સબ્જેક્ટ એડ કરવો, અધરવાઇઝ એપિયર નો કરી અને સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. જો રિપીટર સ્ટુડન્ટ હોય તો એની HSCની ફેલ માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ભલે તમે અહીંયા 3 અથવા તો 4 અટેમ્પ્ટ કર્યા હોય પણ એની લેટેસ્ટ અટેમ્પ્ટની માર્કશીટ અહીંયા અપલોડ કરવાની રહેશે. આની ખાસ નોંધ લેવી. જો તમે આઇસોલેટેડ સ્ટુડન્ટ હોવ જો તમે આઇસોલેટેડ સ્ટુડન્ટ્સ છો તો એના પણ સબ્જેક્ટ ચૂઝ કરવામાં થોડુંક ધ્યાન રાખવા જેવી નોંધ છે. જો આઇસોલેટેડ સ્ટુડન્ટ હોય તો એ 3 કરતાં વધારે સબ્જેક્ટ ચૂઝ નહીં કરી શકે. આઇસોલેટેડ સ્ટુડન્ટમાં એ જ છે, અહીંયા તમારું રિઝલ્ટ તમને પાસ દેખાશે આઇસોલેટેડ સ્ટુડન્ટ માટે, અને તમે જે એક્ઝામ પાસ કરી છે લાસ્ટ એ એક્ઝામની બધી જ ડિટેલ અહીંયા નાખવાની રહેશે. આઇસોલેટેડ સ્ટુડન્ટમાં 3 કરતાં વધારે સબ્જેક્ટ એડ નહીં થાય. ઘણી વખત આઇસોલેટેડ સ્ટુડન્ટ ITI પાસ કેન્ડિડેટ પણ હોય. જો ITI પાસ કેન્ડિડેટ હોય તો અહીંયા યસ કરવું. અને ITI પાસ ઇન્ફોર્મેશન એડ કરવી. ITI રોલ નંબર છે. ITIમાં તમને જે રોલ નંબર ફાળવવામાં આવે છે એ રોલ નંબર આપવો. ફ્રોમ યર અને ટુ યર, ડેટ ITIનું સ્ટાર્ટ યર અને એન્ડ યર અહીંયા આપવાનું. ત્યારબાદ ITI ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું નેમ, ટ્રેડ કોડ, અહીંયાથી ટ્રેડ કોડ સિલેક્ટ કરવો
જે ઓલરેડી અમારા માસ્ટર્સમાં ડિફાઇન્ડ છે. ત્યારબાદ જો ITI કેન્ડિડેટ હોય તો એને SSC માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ITI સર્ટિફિકેટ અપલોડ કરવાના રહેશે. આ ત્રણેય સર્ટિફિકેટની સાઇઝ મિનિમમ 15 KB અને મેક્સિમમ 100 KB હોવી જોઈએ. ITI કેન્ડિડેટ માટે આ બધી ઇન્ફોર્મેશન કમ્પલસરી છે. અને જો ITI સ્ટુડન્ટ હોય તો એ ફક્ત ઇંગ્લિશ સબ્જેક્ટની જ એક્ઝામ આપી શકશે. એની ખાસ નોંધ લેવી. તો આ પ્રમાણે જનરલ સ્ટ્રીમમાં રેગ્યુલર, રિપીટેડ અને આઇસોલેટેડમાં ખાલી સબ્જેક્ટ ચૂઝિંગમાં થોડોક ડિફરન્સ છે, જેનું ધ્યાન લેવું. તે જ રીતે ઓપન સ્કૂલ માટે પણ આ રીતે જ ફોર્મ ભરવાનું છે. એમાં થોડાક જ ચેન્જ છે જે હું તમને એક્સપ્લેન કરું. રેગ્યુલર સ્કૂલ્સ ને ઓપન સ્કૂલના સ્ટડી સેન્ટર પ્રમાણે ઇન્ડેક્સ નંબર ફાળવવામાં આવશે, જે આપણે તારીખ 10 બાદ DO કચેરીથી કલેક્ટ કરી લેવાનો રહેશે. એનો ID અને પાસવર્ડ આપને આપવામાં આવશે. સ્કૂલ રજિસ્ટ્રેશન પત્યા બાદ આપ એમાં લોગિન કરો. ઓપન સ્કૂલના ઇન્ડેક્સ નંબરવાળાઓને ટીચર રજિસ્ટ્રેશન કરવું કમ્પલસરી નથી, જેની નોંધ લેશો. અને આનું ફોર્મેટ 3.3 એટલે કે 3 આંકડા અને પછી પોઈન્ટ ફરી 3 આંકડામાં રહેશે, જેથી આપને ખ્યાલ આવશે કે આ ઓપન સ્કૂલનો ઇન્ડેક્સ નંબર છે. ઓપન સ્કૂલનો ઇન્ડેક્સ નંબર 100 થી 200ની રેન્જમાં હોય છે. રેગ્યુલર સ્કૂલના ઇન્ડેક્સ નંબર 1 થી 100 સુધી હોય છે. અને સંસ્કૃત સ્કૂલના રોલ નંબર 200થી આગળ હોય છે.